રઘુવીરસિંહભાઈ, 2 દી પહેલા જે હિચકારી હુમલો જે વિધર્મી દ્વારા કરવામાં આવેલો હતો એ હોટલ ઉપર, અને આપ જે વધારે લેશો આજે આવેદન, તો શું આપે એસપી સાહેબ આપને શું આશ્વાસન આપ્યું ને શું કાર્યવાહી થશે? બિલકુલ, જે મંત્રી રેસ્ટોરન્ટ છે એના ઉપર હુસેન મવર અને એના સાથીદારો દ્વારા ખુલ્લેઆમ જાનલેવા જે હુમલો કરવામાં આવ્યો એના વિરોધમાં આજે સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા પૂર્વ કચ્છ એસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું. પીઠબળ છે, એક તો હુમલો કરે છે, હુમલો કરી અને આ હુસેન મુવર પાછો કહેતો જાય છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કહી દેજો કે સુલતાન આવ્યો હતો. એટલે હું પ્રશાસનને પણ પૂછવા માંગીશ કે આ ક્યાંનો સુલતાન છે? કાં તો આ સુલતાનને પોલીસનો ભય નથી, અથવા હવે આ સુલતાન પોતાની એનું જે અસ્તિત્વ છે એને ખતમ કરવાનું વિચારી રહ્યો છે. ત્યારે અમે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે કે આવા લુખ્ખા તત્વોને ડામો પ્રજા ત્રાહી થઈ રહી છે. આ તો શામજીભાઈ અને મિલનભાઈ મજબૂત હતા તો એફઆઈઆર કરી, પણ ઘણા લોકો એફઆઈઆર કરવા માટે પણ તૈયાર થતા નથી. રાજકોટ લઈ જાય તો વધારે એના ઉપર ઘણા ગુના છે. મેં આગે હિસ્ટ્રી લીધી એટલે ડ્રગ્સનું એ લાગુ કરે છે. હતા પીધેલા હતા બધા ડ્રગ્સ એસપી ને કહી દેજે, હોમગાર્ડ વાળા આવે ને એમને કે તારા એસપી ને કહી દેજે, એટલે તારા સાહેબ ને કહી દેજે.